નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે। સવારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। બપોરે અકળાવી મૂકે તેવો તાપ અને તડકો પણ જોવા મળ્યો છે, પરંતુ મોડી રાત્રે સામાન્ય ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે હાલ તો કાળઝાળ ગરમી તો પડી રહી છે, લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, તો બીજી તરફ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે વરસાદ વહેલો આવશે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે। તેમણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। રાજ્યમાં આ વર્ષે 100% કરતાં વધુ વરસાદ પણ પડે તેવી સંભાવના છે, તો આ વર્ષે વરસાદ વહેલો આવે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે। તો આ વર્ષે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં મે મહિનાની 25 તારીખથી લઈને જૂનની 4 તારીખ વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। તો આ વર્ષે વરસાદ સાથે ગાજવીજ અને પવનનું પણ તોફાન જોવા મળી શકે છે। અંબાલાલ પટેલે વરસાદી ઋતુ ક્યારથી બેસશે તેની આગાહી કરતા જણાવ્યું છે કે મે મહિનાની 18 તારીખથી લઈને મેની 25 તારીખ વચ્ચે અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે। આ સાથે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે, તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાનું ઉદ્ભવિક પણ થઈ શકે છે, એટલે તેની અસર પણ જોવા મળી શકે છે। ઉપરાંત 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર પણ વધી શકે છે। ચોમાસાના વરસાદ અંગે વાત કરીએ તો ચોમાસું વર્ષ 2005 અને 6 જેવું રહેનારું છે, પરંતુ ગરમી વધારે પડી રહી છે, એટલે કે ચોમાસું 1997 જેવું પણ રહી શકે છે। ચોમાસું નબળું નહીં રહે એટલે ચિંતા કરવાના કોઈ સમાચાર નથી। આમ છતાં પાછોતરો વરસાદ થોડો વધારે પડવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ખતરનાક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે। અરબ સાગરમાં પણ 10 મેથી લઈને 15 જૂન વચ્ચે એક ચક્રવાતી સર્જાવાની પણ શક્યતા રહેલી છે। જો 4 અને 5 જુદા જુદા માર્ગે જઈ શકે છે, તો આ વખતે વરસાદ વહેલો આવવાની પણ શક્યતા છે, એટલે કે 4 મે બાદ એક કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધીમે ધીમે શરૂઆત થાય તેવી પણ શક્યતા વર્ણવવામાં આવી છે। બાકી મિત્રો એક ચોમાસું સામાન્ય કરતાં વધારે રહેશે એટલે ચિંતાના કોઈ સમાચાર નથી, અને જેટલી ગરમી વધુ પડશે તેટલો વરસાદ પણ આપણને સારામાં સારો મળશે, એ વાત એક જાણવા જેવી અગત્યની છે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો।